નમસ્કાર, વેધર રિપોર્ટ સાથે હું છું પ્રાપ્તિ। લઘુત્તમ તાપમાનનો પારો ઉચકાતા રાજ્યમાં ઠંડીમાં આંશિક રાહત મળી છે। થોડા દિવસથી હાડ થીજવતી ઠંડી બાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે। નલિયા અને નર્મદામાં અનુક્રમે લઘુત્તમ તાપમાન 10 તેમજ 10.1 ડિગ્રી સાથે ઠંડોગાર હતું। અમદાવાદ 15 ડિગ્રી, વડોદરામાં 13.4 ડિગ્રી, દાહોદ 11.2 અને ગાંધીનગર 11.5 તેમજ ડીસામાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ઠંડીમાં થોડો વધારો થશે। દેશની વાત કરીએ તો પહાડી વિસ્તારોમાં હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં બરફવર્ષા થવાને કારણે મેદાની વિસ્તારોમાં પણ ઠંડી વધી છે। ભારતીય હવામાન વિભાગે આજે બિહારના કેટલાક ભાગોમાં શીતલહેરની આગાહી કરી છે। આકરી ઠંડીને પગલે પટણામાં શાળાના સમય બદલવામાં આવ્યા છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 2-3 દિવસમાં આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ અને મધ્યપ્રદેશમાં રાત્રિ અને સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે। સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી 4 થી 5 દિવસમાં પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હિમવર્ષા થવાની સંભાવના છે।